પુત્રની માતાની પોલીસની અરજ. પુત્રને માર મારનાર 6 લુખ્ખા તત્વો સામે હત્યાના પ્રયાસનો ગુનો દાખલ કરે. ભરૂચની મલ્હાર ગ્રીન સોસાયટીમાં રહેતો 20 વર્ષીય અનિરુદ્ધસિંહ રાજ 17 જુલાઈએ કામ અર્થે લિંક રોડ પર નીકળ્યો હતો. દરમિયાન સ્વિફ્ટ ડિઝાયર કારમાં સવાર 6 લોકોએ પહેલા એક એક્ટિવાને ટક્કર મારી હતી. બાદમાં યુવાનની બુલેટને અડફેટે લીધી હતી. અનિરુદ્ધે તેઓના કહેવા જતાં મયંક રાણાએ પહેલા નીચે ઉતરીને તેને માર માર્યો હતો. હાથમાંનું કડું માથામાં માર્યા કરતા ગંભીર ઈજા પહોંચાડી હતી. બાદમાં કારમાંથી અન્ય ઈસમો ભાઈલુ, લાલુ, ચોકસી સહિતના ઉતરી માર માર્યો હતો, જેમાંથી સંતાઈ જતા વધુ ઈજાઓથી બચી ગયો હતો. ઈજાગ્રસ્ત અનિરુદ્ધને 28 થી 31 ટાંકા આવ્યા હતા. સિવિલમાં ન્યુરો સર્જન નહીં હોવાથી વડોદરા SSGમાં 7 દિવસથી સારવાર હેઠળ છે. હુમલાખોર યુવાનો પીધેલા હોવાનું પણ ઈજાગ્રસ્ત યુવાને જણાવ્યું છે. યુવાનની માતા રાગિણીબા રાજે ભરૂચ પોલીસે આ લુખ્ખા તત્વો સામે કડક કાર્યવાહી કરી તેમનો જુલુસ કાઢી હત્યાનો ગુનો નોંધે અને તેમના પુત્રને ન્યાય અપાવે તેવી માંગ કરી છે. મારા 2 સંતાનમાંથી મારા નાના દીકરાનું નામ છે અનિરુદ્ધસિંહ રાજ, જે 17 તારીખે ગુરુવારના સાંજના રોજ શ્રવણ ચોકડી સાઈડ નીકળેલો હતો પોતાના કામથી. ત્યાંથી થોડોક આગળ જતા કોઈક કાર ચાલક જે ઈસમો હતા ડ્રિંક કરેલા, એ લોકોએ આગળ એક એક્ટિવામાં એક લોકોને ઠોકર મારી. એનાથી આગળ જતા મારા દીકરાની બાઇકને ઠોકર મારી. ધક્કો વાગતા મારા દીકરાએ એવું કીધું કે ધીમે રહીને ચલાવો. એમાંથી એક ઈસમ ઉતર્યો મયંક રાણા કરીને. એને મારા દીકરાને ધક્કો માર્યો, બુલેટને લાત મારી, બ્રેક તોડી બુલેટની, અને એને તોડ્યા પછી એની સાથે મારામારી કરી. મારા બચાવમાં મારા દીકરાએ એને સામે ધક્કો થોડો કર્યો. એના પછી મયંકની સાથે એના જે 6 ઈસમો હતા એ પણ મારા દીકરાને મારવા માટે આવ્યા. મયંક રાણાએ જે હાથમાં કડું પહેરેલું હતું એ મારા દીકરાના માથામાં છાવણીની જેમ આખા કાણા કરી નાખ્યા છે. 28 થી 31 ટાંકા છે મારા દીકરાને. 4 થી 5 દિવસ ભરૂચ સિવિલમાં એડમિટ હતો. એના પછીનું અત્યારે સયાજીમાં છે એડમિટ. અહીંયા ન્યુરોસર્જન ના હોવાના લીધે તાત્કાલિક ધોરણે અમે એને શિફ્ટ કરેલો છે. મારી અત્યારે અધિકારીશ્રીઓને એક જ વિનંતી છે કે આ લુખ્ખા તત્વોને ગમે ત્યાંથી પકડીને એ લોકોની આગળની જે કાર્યવાહી હોય તે કરે. એક મયંક રાણાને ઈસમને પકડેલો હતો, અત્યારે એને જામીન મળી ગયેલા છે. કઈક ફ્રેક્ચર કે એવું બાનું કાઢીને એને ત્યાંથી જામીન લઈ લીધા છે. આની અંદર નામ છે એક ભૈલું, મયંક રાણા, મેડી, પછી તમારે એક લાલો કે છે, અને બીજો એવું કે છે કે ચોકસી કરીને છે. આની અંદર આટલા બધા ઈસમો સાથે હતા અને મારા દીકરાને બધા ભેગા થઈને મારેલો છે. એ તે દિવસે સંતાઈ ના ગયો હોત ત્યાંથી તો મારા દીકરાને આના કરતા બી વધારે લોકો ઈજાગ્રસ્ત કરવાના હતા. મારી અત્યારે SP સાહેબને, DYSP સાહેબને અને અહીંયાની પોલીસ અધિકારીને એક જ વિનંતી છે કે હું આ લોકો માટે ન્યાય મારા દીકરા માટે માંગુ છું.